તો આ વચ્ચે એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। ડીસાના રાણપુર ગામે રસ્તા અત્યંત તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। તો ભારે વરસાદના કારણે અનેક સ્થિતિ સર્જાઈ છે। જે અંગે વાત કરીએ કે સામાન્ય વરસાદમાં રોડ રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જેમાં ગામમાં પ્રવેશનો ક્યારે પાકો રસ્તો બનશે તે ગ્રામજનોનો સવાલ છે। ત્યારે ગ્રામજનો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે। વરસાદ બાદ ગામના રસ્તાની કથળેલી હાલત જોવા મળી રહી છે। તો ભારે વરસાદના કારણે લોકોની સ્થિતિ જોવાલાયક થઈ છે। અનેકવાર રજૂઆત છતાં પણ પરિણામ શૂન્ય હોવાની વાત સામે આવી છે। ત્યારે વચ્ચે ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી। ડીસાના રાણપુરની વાત કરીએ કે ગામે રસ્તા અત્યંત તૂટેલી હાલતમાં જોવા મળતા સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે આ વચ્ચે ગામના લોકોએ અનેક વખત રજૂઆત કરી છે। તો પ્રવેશનો ક્યારે પાકો રસ્તો બનશે તે અંગે ગ્રામજનો દ્વારા સવાલ પણ કરવામાં આવ્યો। વરસાદ બાદ ગામના રસ્તાની કથળેલી હાલત સ્થિતિ જોવા મળી રહી છે। તો ડીસાની વાત કરીએ કે રાણપુર ગામે રસ્તા અત્યંત તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। ભારે વરસાદના કારણે હાલ તો સ્થાનિક લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ વચ્ચે સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। ત્યારે ગામમાં પ્રવેશનો ક્યારે પાકો રસ્તો બનશે તે અંગે પણ ગ્રામજનો દ્વારા સવાલ ઊભો થઈ રહ્યો છે। જેમાં વરસાદ બાદ ગામના રસ્તાની કથળેલી હાલત થતાં સ્થાનિક લોકોને પણ હાલાકી પડી રહી છે। ત્યારે રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। અનેક વખત ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ છતાં પરિણામ શૂન્ય હોવાનું આ વાત સામે આવી છે। તો હાલ ગ્રામજનોમાં પણ રોષ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં શૂન્ય પરિણામ જોવા મળી રહ્યું છે। ત્યારે હવે જે પ્રમાણે સ્થિતિ જોવા મળી રહી છે, ભારે વરસાદ ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી ત્યારે પડ્યો છે। ત્યારે ફરી એક વખત ગ્રામજનોની સ્થિતિ તે જોવાલાયક બની છે। ગામમાં પ્રવેશનો રસ્તો ક્યારે બનશે તે અંગે પણ સૌથી મોટો સવાલ છે। ત્યારે રસ્તા તૂટી જવાના કારણે સ્થાનિક લોકોને પણ હાલાકી પડી રહી છે। તો આ વચ્ચે રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। તો ડીસાની વાત કરીએ કે ડીસામાં સામાન્ય વરસાદની અંદર જ રોડ રસ્તા ધોવાઈ ગયા છે। સ્થાનિક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। અનેક વખત રજૂઆતો છતાં પણ પરિણામ શૂન્ય હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે ડીસાની વાત કરીએ કે સામાન્ય વરસાદની અંદર જે સ્થિતિ જોવા મળી રહી છે તે સ્થિતિના કારણે સ્થાનિક લોકોને તો હાલાકી પડી જ રહી છે, પરંતુ આ સાથે જ રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। ઘટના અંગે વાત કરીએ કે ડીસામાં સામાન્ય વરસાદની અંદર જ રોડ રસ્તા ધોવાઈ ગયા હતા। તો વરસાદના કારણે આ સ્થિતિ ઉપજી હોય તેવું જોવા મળી રહ્યું છે। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે। ધ્રુવ, વાત કરીએ ડીસામાં સામાન્ય વરસાદની અંદર જ રોડ રસ્તા ધોવાઈ ગયા છે। સ્થાનિક લોકોને રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો। જી ચોક્કસની રીતે વાત કરવા બનાસકાંઠા જિલ્લાના અંદર સામાન્ય વરસાદના અંદર ઠેર ઠેર ગામડાઓના રસ્તા દુષ્કાળ હાલતમાં જોવા મળતા હોય છે। મહત્વની વાત કરવામાં આવે તો આ જે મુખ્ય રસ્તો છે ડીસાથી રાણપુર જતા આ મુખ્ય રસ્તો છે, અનેક ગામોને જોડતો આ રસ્તો છે। દર ચોમાસે આની આ પરિસ્થિતિ સર્જાય છે। સામાન્ય વરસાદના અંદર મુંડસમાં પાણી ભરાઈ જાય છે। વાહન ચાલકો કહી શકાય છે કે વાહનો તેમના પટકાય છે, અનેક મુશ્કેલી વેઠવી પડે છે। શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે। અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ સમસ્યાનો હલ આવતો નથી આજ દિન સુધી। અનેક જે સ્થાનિક લોકો છે, રાહતદારીઓ છે, વાહન ચાલકો છે, અહીંના જે સ્થાનિક વેપારીઓ છે એ પણ રજૂઆત કરે છે, તેમ છતાં પણ સમસ્યાનો હલ આવતો નથી। દર વખતે દર ચોમાસે આની પરિસ્થિતિ નિર્માણ પામે છે। લોકોને મહા મુસીબતે જવું પડે છે, રસ્તા ઉપરથી પસાર થવું પડે છે। તેમના કહી શકાય છે કે સૂકા કપડા હોય છે તે પણ મેલા દાટ થઈ જાય છે। લોકોને મુશ્કેલી પડી રહી છે। આપણી સાથે અહીંના જે સ્થાનિક વેપારી છે તે જોડાયા છે। જણાવશો કેવી મુશ્કેલી પડતી હોય છે? સામાન્ય વરસાદમાં નવું પાણી ભરાય છે, મુશ્કેલ થાય છે, મચ્છર થાય છે, અહીંયા થાય છે, ખૂબ તકલીફ પડે છે। અહીંયા પાણી મીઠતો નહીં દર ચોમાસે ચોમાસે એમ ગટરનું પાણી ઉભરાય છે, અહીંયા મચ્છર થાય છે।
કાલથી 2 દાડાથી વરસાદ પડી જાય, અહીંયા ખડા પડી ગયા હે, કેટલી તબાહી માવ પડી રહ્યા છે। આપ દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી છે? કાયમ અહીંયા આવે હે, દેખીને જાવે, ફોટો પાડી જાવે, કોઈ હલ નીકળતો નથી। શું કરવાનું હોય કાંઈ ખબર નહીં પડતી, કેટલે વર્ષોથી લોકોને અનેક મુશ્કેલીઓ પડતી હોય છે। સામાન્ય વરસાદના અંદર આની આ પરિસ્થિતિ સર્જાતી હોય છે। તમે જોઈ શકો છો અત્યારે વાહન જે જઈ રહ્યું છે, બાળકો ભરીને, વિદ્યાર્થીઓ ભરીને, જો કે આ પ્રકારના વાહનો અહીંયા ઘસારો મોટા પ્રમાણમાં જોવા મળતો હોય છે। અહીંયા કહી શકાય છે કે જે રાણપુરનો મુખ્ય રસ્તો છે, અનેક ગામોને જોડતા મુખ્ય રસ્તો છે, સામાન્ય વરસાદના અંદર તમે જોઈ શકો છો મોટા પ્રમાણના અંદર રોડ પર પાણી ભરાયા છે। ખાડા ખરોચાના અંદર લોકો પસાર થવા મજબૂર બનતા હોય છે। અનેક રજૂઆતો કરી તેમ છતાં પણ સમસ્યાનો હલ આવતો નથી। કાયમી આ સમસ્યાનો હવે ક્યારે ઉકેલ આવશે તે સ્થાનિક જે લોકો છે તે પણ માંગ કરતા હોય છે। અનેક રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનો હલ નથી આવતો। ત્યારે હવે કાચા રોડ રસ્તા પાકા બનશે તે એક સૌથી મોટો પ્રશ્ન છે। જી ધ્રુવ, મારી સાથે જોડાવા બદલ, માહિતી બદલ આપનો આભાર।